સાહેબ જે ધર્મદેવ સુતમ દેવં કાલી પિબેક મર્દનમ પ્રેમવતી પરમાનંદમ હરિં વંદે જગદ્ગુરુ હરિં વંદે જગદ્ગુરુ आइए हनुमंत बिराजिए कथा कहो मते अनुसार प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार पधारिए पवन कुमार। ओम अवतारिणे स्वामी नारायणाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामी ने नमो नमः। बोलो स्वामी नारायण भगवाननी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री नर नारायण देवनी जय। श्री मदन मोहन जी महाराजनी जय। श्री राधा रमण देवनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री कष्टभंजन देवनी। नवा वर्षना सौने भावथी जय स्वामीनारायण। सभामां विराजमान धर्मपीठे नियोजितान परमाचार्यान पुण्य पूर्व पुण्य विभूषितान एवा अपना सौना लाडीला आचार्य महाराज परम पूज्य धर्म धोरणधर 1008 आचार्य श्री राकेश प्रसाद जी महाराज ने આપણે તાળીઓના નાદથી વધાવીએ। સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી શ્રીમદ સત્સંગી જીવન અંતર્ગત વરતાલ મહિમાની દિવ્ય સુંદર કથા એટલી આહલાદક રીતે આપણને સંભળાવતા વક્તા મહોદય પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ કમિટી બોર્ડના ચેરમેન પૂજ્ય દેવ પ્રકાશ સ્વામી, લક્ષ્મીનારાયણ દેવના કોઠારી સ્વામી પૂજ્ય સંત વલ્લભ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નૌતમ પ્રકાશ સ્વામી, પૂજ્ય નીલકંઠ ચરણ સ્વામી, સભામાં ઉપસ્થિત પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી હૈદરાબાદ, પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામી, મોહન સ્વામી, સર્વે સંતોના ચરણોમાં મારા વંદન। શ્રીજી મહારાજના સૌ લાડીલાવાલા ભક્તજનો, મારો વિષય છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કીર્તનનો વારસો। આમ તો કોઈ પણ પરિચય પરંપરા એને જ્યારે શાસ્ત્રબદ્ધ કરવાનું હોય ત્યારે બે ભાષા, બે વિભાગ, બે વિષયનો પ્રયોગ થતો હોય, ગદ્ય અને પદ્ય।
ઘણા ગ્રંથો, પરંપરાઓ, ઇતિહાસો ગદ્યમાં લખેલા હોય છે અને ઘણો બધો ભાગ પદ્ય કહેતા કાવ્યો, કવિતાઓ, કીર્તનો એની અંદર લખેલો હોય છે. દુનિયાની ઘણી બધી ભાષાઓની અંદર ઘણા બધા પદ્યની રચનાઓ, કવિતાઓની રચનાઓ દુનિયામાં થઈ છે. હિન્દુ ધર્મમાં આપણે ગણીએ તો ભગવાનને ભજવા માટેનો કોઈ શ્રેષ્ઠતમ માર્ગ જો કોઈ હિન્દુ ધર્મના સંતોએ, કવિઓએ લખ્યો હોય તો એ પદ્યના રૂપમાં વધારે જોવા મળે છે, જેને ગેય સ્વરૂપે આપણે ગાઈએ છીએ, જેને કીર્તન કહીએ, કવિતા કહીએ, પદ્ય કહીએ, ગાયન કહીએ. અને ગાયન વિદ્યા છે ને એ ભગવાનને મેળવવા માટે, મળવા માટે બહુ અદ્ભુત રીતે સાબિત થતી હોય છે. સંપ્રદાયના કેટલાક ઇતિહાસોના કીર્તનોના માધ્યમે લખેલા છે નંદ સંતોએ. તો કોઈએ પોતાની વાતો દ્વારા એ ગવાતા કીર્તનોનો ઉલ્લેખ પોતાના જીવનમાં કેવી રીતે થયો એની એકાદ વાત જો કહું, બહુ સમય તો આપણે કાંઈ લેવાનો છે નહીં વધારે. માવદાન કવિ નાના હતા અને ત્યારે જે ચરચરી છંદોની રમઝટ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ જુનાગઢ રાજારમણ દેવની પ્રતિષ્ઠા વખતે સિદ્ધેશ્વર મહાદેવના જે એમણે છંદો ગાયા, જયદેવ સિદ્ધેશા હરણ કલેશા મગન હંમેશા માહેશા, ત્યારે મોટી ઉંમરે પણ માવદાન કવિ એમ કહે છે કે બ્રહ્માનંદ સ્વામીના પડછંદા જે ગાવાના જે ભાવ હલકો એ આજે પણ અમારા કાનમાં ગુંજે છે. આ આપણા સંપ્રદાયનો વારસો. કવિ દલપતરામ ગુજરાતી સાહિત્યના બહુ મોટા કવિ ગણાય, પણ એને જો કોઈ કાવ્યની દીક્ષા આપી હોય તો સદગુરુ દેવાનંદ સ્વામીએ મૂળી ધામમાં એને કાવ્યની દીક્ષા આપી, જેને ટ્રેનિંગ કહીએ, શિક્ષણ કહીએ. બહુ સારા શ્રીજી મહારાજના ભક્ત હતા કવિ દલપતરામ. નાની ઉંમરે એણે સ્વામિનારાયણ ભગવાનને જોયેલા, પણ એ મહારાજનું મુખડું એના હૃદયમાંથી રહ્યા આ લોકમાં ત્યાં સુધી ગયું નહીં. અને વરતાલ દેશમાં જ્યારે આચાર્ય વિહારીલાલજી મહારાજે ગ્રંથની રચના કરાવી ત્યારે હરિલીલામૃત નામે ગ્રંથમાં બહુ મોટું પદાર્પણ કવિ દલપતરામનું છે આપણા સંપ્રદાયમાં. અને એ સંતોના કાવ્યના પ્રભાવ અને પ્રતાપને લીધે આજીવન એ શબ્દોને પોતાના હૃદયમાંથી ભૂલી ન શક્યા. સ્વામિનારાયણ ભગવાનને સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કેવા સમજ્યા એ તો રોજ આપણે કવિતાના રૂપમાં કયો, પદ્યના રૂપમાં કયો, આર્ત ભાવે પરમાત્માને જે પોકારીએ છીએ, જેને આરતી કહેવાય છે, એ એક કવિતાનો ભાગ જ છે, પદ્યનો ભાગ જ છે, કીર્તનનો ભાગ જ છે. પણ આર્તનાદે જ્યારે પોકાર્યા છે ભગવાન સહજાનંદ સ્વામીને, મનમાંથી બધી ભ્રમણાઓ ટળી ગઈ, સંશય દૂર થયો. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાનને ગાદી ઉપર બેસાડ્યા, શણગાર સજાવ્યા, માથે પાગ મૂકી અને જરિયાન વસ્ત્ર મહારાજને ધારણ કરાવી અને આર્ત હૃદયે ઠાકોરજીની આરતી ઉતારી, જે આપણે રોજ બધા ગાઈએ છીએ. સમજ્યા? શું ગાઈએ છીએ? બોલો જો. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, હા બલવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. આવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી. આ પદ્યનો વારસો આપણે બરોબર પકડી રાખ્યો છે અને એને લીધે જ ઠાકોરજીને આપણે રોજ રાજી કરીએ છીએ. ઘણા બધા ઇતિહાસો છે, કેટલી વાતો કહી શકાય, એટલા સમય ઓછો પડે. સ્વામિનારાયણ ભગવાન પ્રેમાનંદ સ્વામીને કાયમ માટે એમ કહેતા કે તમારે 4 પદ કરીને પછી જ હુવાનું. 4 પદ જ્યાં સુધી ન લખાય ત્યાં સુધી સૂવું નહીં. રોજ પ્રેમાનંદ સ્વામી 4 પદ લખતા, પણ એક દિવસ 2 પદ લખ્યા પછી 3જા પદ નો શબ્દ સ્વામીને યાદ ન આવે. મોડી રાત થઈ, દીવો બળે છે,
દાદા ખાચરના દરબારમાં સાધુની જગ્યામાં દીવો હળગતો જોઈ સ્વામિનારાયણ ભગવાન અક્ષર ઓરડીમાંથી નજર કરીને જોયું ત્યાં દીવો હળગતો તો હજી કોઈ જાગે છે. સ્વામિનારાયણ ભગવાન પોતાની ચાખડીઓને પહેરીને ટપ 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 કરતા અક્ષર ઓરડીના પગથિયા ઉતરીને સાધુની જગ્યામાં આવીને જ્યાં જોયું પ્રેમાનંદ સ્વામી બેઠા, દીવો હળગે છે, હાથમાં કલમ છે, પણ શબ્દ નથી મળતો. સ્વામી કેમ હજી જાગો છો? મહારાજ તમે આજ્ઞા કરી રોજ 4 પદ કરવા, 2 થયા છે, હજુ 2 બાકી છે. નિયમ પૂરું થયા વિના શું કેમ? અને તેદી એ પ્રેમાનંદ સ્વામીનું કાવ્ય રચનાનું નિયમ સ્વામિનારાયણ ભગવાને આપેલું અને એ અધૂરું એને સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા, હું બોલું છું તમે લખો એટલે તમારું નિયમ પૂરું થાય. 2 પદ સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા. આ મહાન પ્રસાદીના 2 પદ આપણા સંપ્રદાયમાં રોજ આપણે ગાઈએ છીએ. એ બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, બોલ્યા શ્રી હરિ રે એ સાંભળો નર નારી હરિજન, મારે એક વાર તારે સૌને સંભળાવ્યાનું છે મન, મારી મૂર્તિ રે મારા લોક ભોગને સર્વે દેવ તેરે, મારી મૂર્તિ લોક ભોગ આ બધું દિવ્ય છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે મારી મૂર્તિ લોક ભોગ આ બધું દિવ્ય છે. અરે આજે કહેવાનું મન થાય એ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી આખો આ દ્વિશતાબ્દી મહામહોત્સવ દિવ્ય છે, દિવ્ય છે અને દિવ્ય છે. એવું ને એવું બીજું પદ સંપ્રદાયનું મધ્યનું, ગઢડા મધ્યનું 48મું વચનામૃત સ્વામિનારાયણ ભગવાનની આગળ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી વંદુની ગરબીઓ ગાય અને મહારાજ એમ કે આ વંદુની જે ગરબીઓના પદ છે આ પદનું તો જો કોઈને અનુસંધાન થઈ જાય ને એ જીવ કૃતાર્થ થઈ જાય, જન્મ મરણના ફેરા ટળી જાય, એને કરવાનું એ બધું જ થઈ જાય. આટલું અનુસંધાન રહે તો કેટલું એ વંદુના પદમાં પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે ને એટલું. અને એ પદ મહારાજની આગળ એમણે ગાયું વિક્રમ સંવત 1880 મહાવદ 14ને દિવસે ગાયું. એને આજે 200 વર્ષ થઈ ગયા. આ વંદુના પદનો જ 20 શતાબ્દી હારે હારે લ્યો. અદ્ભુત અને ભવ્ય સંપ્રદાયના કીર્તનનો વારસો છે. પ્રેમ લક્ષણા ભક્તિ કેવી હોય એ સદગુરુ પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આમ તો આપણે 8 કવિઓ કહીએ છીએ પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 18 નંદ સંતો હતા કે જે 18 નંદ સંતોએ સ્વામિનારાયણ ભગવાનના કીર્તનોને લખ્યા છે. હજારોની સંખ્યામાં કીર્તનો લખ્યા છે. પુનરુક્તિને જોઈ નથી. અમુક તો પદના શબ્દો, કીર્તનો, એની વાક્ય રચનાઓ બધું જોઈએ ત્યારે એમ થાય કે આ તો વારે વારે બધા પદોમાં આવે છે. પુનરુક્તિ એ દોષ ગણાય પણ ભગવાનની ભક્તિમાં પુનરુક્તિને પણ દોષ ગણ્યા વિના બધા જ સંતોએ બધા જ રાગમાં, બધી જ જાતના, બધા જ સ્વરૂપના, બધા જ અંગના હજારો કીર્તનો બનાવ્યા છે. હજારો કીર્તનો. પણ પ્રેમ લક્ષણા ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જેને કહેવાય, રોજ સંતો ગાડીમાં બેસે ને બોલે, રોજ હરિભક્તો ગાડીમાં બેસે ને બોલે. તમને ખબર છે શું કામ બોલે છે? સ્વામિનારાયણ ભગવાનને ગઢડામાંથી, દાદા ખાચરના દરબારમાંથી રામનવમીનો સમયો કરવા અહીંયા વરતાલ આવવું હતું. ત્યારે મહારાજે ખેપિયાને કીધું કે ગામે ગામ જાઓ, સંદેશાઓ આપો. મહારાજ આ વખતે સમયો વરતાલમાં કરવાના છે અને સંદેશાઓ પહોંચ્યા. આ બાજુ એભલ પરિવારનો એવો ભાવ, મહારાજ સમયો અહીંયા કરે. મુક્તાનંદ સ્વામી કહે છે મહારાજ તમે ખેપિયાને મોકલો ને વડતાલ ઉત્સવનું નક્કી કરો. અહીંયા મોટી બા વગેરે પૂછપૂછ કરે છે ક્યારે ઉત્સવ મહારાજ અહીં કરવાના, તો તમે અહીંયા હા પાડો ને ત્યાંય પાછું સંદેશાઓ મોકલાવો. મહારાજ ઉત્સવ ક્યાં કરશું? મહારાજ કે ઉત્સવ કરશું વડતાલ, પણ સમય જોઈને પછી એમને ના પાડશું. પણ એવો સમય મળ્યો નહીં મહારાજને કે મોટી બાના મોઢે ના પાડી શકે અમે ગઢડામાં ઉત્સવ નહીં કરીએ.
રામનવમીનો દિવસ તો નજીક આવી ગયો, પછી તો ગરડાથી હાલતા 5-7 દિવસ થાય ત્યારે વડતાલ પહોંચાય. કાંઈ આપણી જેમ ગાડી તો હતી નહીં, 2 કલાકમાં પહોંચી જાય. હે, માણકીની પીઠ ઉપર બેસી સહજાનંદ સ્વામી 29 વર્ષ સુધી આ સત્સંગમાં ફર્યા. આજ સવારે શોભાયાત્રા કેવી સુંદર નીકળી. ઘોડે બેઠા હોય એને પૂછજો, અડધો કલાકમાં તો કેડ દુખવા માંડે. સ્વામિનારાયણ ભગવાન 29 વર્ષ સુધી ઘોડાની પીઠ ઉપર બેસીને સત્સંગની ખેપ ભગવાને કરી. એક સત્સંગીને દર્શન દેવા માટે ગામે ગામ ભગવાન ફર્યા. ટૂંકમાં કહું તો મોટી બાનો ભાવ મહારાજ એ અવગણના કરી ન શક્યા. નજીક દિવસ આવી ગયો અને આગલે દિવસે સાંજે તો મહારાજે કીધું કે હવે સવારે તૈયાર થઈ જાવ, જેને આવવું હોય વડતાલ જાવું, રામનવમીનો સમયો કરવો છે. આ બાજુ તો બધા ઘોડે સવારો, પાળા, અસવાર બધા તૈયાર થઈ ગયા. પગપાળા જે જવાવાળા હતા એ 3 વાગે 4 વાગે ઉઠીને હાલવા માંડ્યા. બરોબર સૂરજ નારાયણ જ્યારે આમ દર્શન દીધાર, સ્વામિનારાયણ ભગવાન અક્ષર ઓરડીમાંથી બહાર આવ્યા. નાજા જોગિયાને કહે છે, ભગત ઘોડી લાવો. નાજા જોગિયા માણકી ઘોડીને દોરીને અને જ્યાં પાસે લાવે, મહારાજ માથે અસવારી થઈ બેઠા છે. અને માણકી ઘોડીને લીંબતરુ નીચે જ્યાં લાવ્યા, ત્યાં તો માણકી ઘોડીના પગ જાણે ચોટી ગયા હોય પૃથ્વીમાં. હો, કારણ મોટી બા વાસુદેવ નારાયણના ઓરડામાં બેસીને મહારાજની સાથે પોતાના મનને જોડ્યું છે. માણકી ઘોડીની સાથે પોતાના મનને જોડ્યું છે. માણકી, આમ તો તું રોજ મહારાજ માથે બેસે, તું તો ગરુડનો અવતાર, ભગવાનના મનને જાણનારી છો, પણ એ માણકી, આજે હું તારી મોટી બેન, કારણ કે એભલ બાપુએ તને પણ દીકરીની જેમ હાચવીને મોટી કરી છે. તું 5મી એભલ બાપુની દીકરી છો, તારી મોટી બેન હોવાને નાતે માણકી, આજ હું તને આજ્ઞા કરું છું કે મહારાજ તારા ઉપર અસવાર થાય, મહારાજને લઈને તારે જવાનું નથી. અને સ્વામિનારાયણ ભગવાન માણકીને મનમાં વિચાર કરીને કે, માણકી હાલ ઉતાવળી, હાલ વડતાલ ઘણું આઘું. પણ માણકી આજે મહારાજની હામું જોતી નથી, નેત્ર નીચા છે માણકીના. નાજા જોગિયા મહારાજ કહે છે કે, ભગત માણકી કેમ આજે આમ શરીરે બરોબર? મહારાજ બરોબર છે, ખાણ દાણ જોગાણ બધું બરોબર છે મહારાજ, સાજ બાજ બધો બરાબર છે, કાંઈ વાનાની ખોટ નથી, પણ મહારાજ આજે સમજાતું નથી. ક્યાંથી સમજાય? કોઈના મનની વૃત્તિ આજે માણકીને ખેંચે છે. અને પછી સ્વામિનારાયણ ભગવાને અંતર્યામી દ્રષ્ટિ કરીને જાણ્યું. ત્યારે મહારાજના મનમાં વિચાર થયો, ઓહો, અમારી મૂર્તિને માણકીને આજે પ્રેમના તાતણે કોકે બાંધ્યા છે. અને વાસુદેવ નારાયણના ઓરડે આવીને સ્વામિનારાયણ ભગવાન, અખિલ ભુવનના નાથ, બધા જ ને પોતાની આજ્ઞામાં વર્તનાવનારા એ ભગવાન 2 હાથ જોડીને એમ કહે છે, આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. મને પગે લાગે, દોડીને મહારાજને પંચાંગ પ્રણામ કર્યા છે. મહારાજ, તમારે અમને હાથ જોડવાના ન હોય, પ્રભુ તમે પધારો. જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી. જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી. કેવી કેવી ઘોડીઓ! એ જમાનાના ગરાસદાર દરબારો, કાઠી દરબારો, મોટા પાટીદારો સ્વામિનારાયણ ભગવાનની સાથે બધા જ ઘોડે અસવાર થયા છે. કેસર, બેરી, બોદલી, ફૂલમાળ, તાંજણ, તીખી, વાંગળી, અરે અનેક જાતની ઘોડીઓ. પણ એની વચ્ચે માણેક વર્ણી માણકી ઘોડી તો કાંઈક અદ્ભુત શોભે છે. હો, અને એની ઉપર બેસનારો એ સહજાનંદ સ્વામી, 3 છોગાળી પાગના ધરતલ ભગવાન સહજાનંદજી મહારાજ જ્યારે માણકી ઘોડી ઉપર બેઠા તેથી ભગવાનનું રૂપ અલૌકિક રૂપ હતું, અલૌકિક રૂપ. હો, મહારાજ
મોટી બાને કહે છે કે આજ્ઞા આપો મહારાજ, અમારે આજ્ઞા ન દેવાની હોય પ્રભુ, પણ તમારા દર્શન અમને નહીં થાય સમૈયાના, એટલા માટે મહારાજ કે જાવ, આજથી તમને નિરાવરણ દ્રષ્ટિ આપી. અમે સત્સંગમાં જ્યાં પણ સમૈયાને ઉત્સવ કરશું, તમે ગઢડામાં બેઠા બેઠા દેખશો. આ સ્વામિનારાયણ ભગવાનની કરુણા છે, દયાળુતા છે. જુઓ, અને પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી એને કાવ્યમાં લખ્યું, અને એ કાવ્યનો અદ્ભુત વારસો આપણને આજે મળ્યો. આપણે એને ગાઈએ છીએ, વિચારીએ છીએ, ચિંતન કરીએ છીએ, નિધિધ્યાસ કરીએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે ભગવાન શ્રી હરિએ કેવી કરુણા કરી, કેટલી કૃપા કરી, કેવી દયાળુતા ભગવાને બતાવી. આ કીર્તનનો વારસો જો ન હોત ને, તો કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આજે જેટલા ઇતિહાસો, વાતો, ચરિત્રો, આ બધું જ એમાંથી લગભગ 90% તો આપણને કશી જ ખબર ન પડે. તો અદ્ભુત આ કીર્તનનો વારસો છે, અદ્ભુત આ વાતો છે. સમયાભાવે આપણે બધી જ વાતોને કહી શકતા નથી, પણ અહીંયા આજથી જે આ સમયો શરૂ થયો છે, રોજ સંતો મહારાજના દિવ્ય ચરિત્રની વાતો આપ સૌ કોઈને સંભળાવશે. આપણે પ્રેમથી આ ઉત્સવનો દિવ્ય લાભ લઈએ. આપણા સગા સ્નેહીઓ બધાને કહીએ, એકવાર એક દિવસ તો વરતાલનો ઉત્સવ કરવો. આ ઉત્સવની શું વાત કરવી? હજારો હરિભક્તોએ મંત્ર વિભાગ લેખ હોય, યજ્ઞ હોય, અનુષ્ઠાન હોય, ધૂન ભજનનો વિભાગ હોય. અરે રસોડાના વિભાગની અંદર તો જે અત્યારે બહેનો સેવા કરે છે, એને તાળીઓથી વધાવવા કરતાં તો વંદનય ભેગા કરીએ. એને વંદન પણ કરીએ. આપણે મજાના સભામાં બેસીને કીર્તનો સાંભળીએ છીએ. આજે અમે ગાડીમાં આવતા હતા ત્યારે પૂજ્ય નવતમ સ્વામીની પ્રેરણાથી પંચેશ્વરના ગામડાના હરિભક્તો જે હાથમાં સાવરણા લઈને આ આખા મહોત્સવને જે ચોખ્ખો રાખે છે, એ સેવા છે, એ પણ નાની નથી હો. હજારો હરિભક્તોએ આમાં ખૂબ દિવ્ય સેવાઓ કરી છે. દેશ વિદેશના બધા જ ભક્તોએ ખૂબ સેવા કરી છે. કારણ આ ભગવાન આપણા છે, આ વડતાલ આપણું છે, આ આચાર્ય મહારાજ આપણા છે, આ દેવ આપણા છે, આ સંત આપણા છે, આ સત્સંગ આપણો છે. પૂજ્ય આચાર્ય મહારાજ, એક વાત જરૂરથી કહેવાનું મન થાય, આચાર્ય મહારાજના સંકલ્પમાં હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત છે. બિલકુલ અતિશોક્તિની વાત નહીં કહું, તમને મારી નજરે દીઠેલી વાત કહું. વરતાલની અંદર સમયાની પૂરજોશ તૈયારીઓ ચાલે. વરસાદ માજા મૂકે, માથાકૂટનો પાર નહીં. એ તો સેવા અહીંયા જે 1 મહિનાથી 2 મહિનાથી કરે છે એને ખબર છે. પણ જે દિવસે આમંત્રણ લઈને અમે નરનારાયણ દેવનું અમદાવાદમાં ગયા, ધોધમાર મંદિરમાં વરસાદ. બાપુ સ્વામી મને કે, એમને ગળામાં તકલીફ હતી, મને કે શ્યામ સ્વામીને પૂછો ત્યાં વરતાલમાં વરસાદ છે કે નહીં. શ્યામ સ્વામી કે અહીંયા ઠાકોરજીની દયા છે, વરસાદ નથી. એ વરસાદ નરનારાયણ દેવે લઈ લીધો. ભુજમાં ગયા તો ત્યાંય વાતાવરણ વરસાદી, અને જુનાગઢ આવ્યા ત્યાં તો 4.5 ઇંચ વરસાદ પડ્યો. એ અહીંનો વરસાદ રાધારમણ દેવે લઈ લીધો. જે દેવોને આમંત્રણ આપવા ગયા, આપણા વરસાદ છે ને, એ દેવોએ ત્યાં લઈ લીધો. કારણ આ સંકલ્પની અંદર સ્વામિનારાયણ ભગવાન આચાર્ય મહારાજના આ મહોત્સવના સંકલ્પમાં સ્વામિનારાયણ ભગવાનને હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત રહ્યા છે, સાક્ષાત રહ્યા છે. આપણા આચાર્ય મહારાજ જ્યારથી ગાદીએ બેઠા, વિચાર કરો, 950 ઉપરાંત સંતોને એમના હસ્તે એમણે દીક્ષા આપી. આ તો ઇતિહાસ કહેવાય, વરતાલ ધામનો ઇતિહાસ. એક એક સમયમાં તમે જુઓ આચાર્ય મહારાજની નિશ્રામાં, અને આચાર્ય મહારાજના મનમાં એટલો ભાવ છે. આચાર્ય મહારાજનો જે ભાવ છે ને, એ એક વાક્ય ક્યારેય ન ભૂલાય. કાયમ આચાર્ય મહારાજ એવું કહે કે મોટામાં મોટી વાત જો કોઈ આ સત્સંગમાં હોય તો નિર્દોષ ભાવે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા આ હરિભગતના હૃદયમાં જે ભાવ છે, આનાથી મોટું બીજું કાંઈ નથી. કેટલી બધી કરુણા છે આપણા ઉપર, કેટલી બધી કૃપા છે આપણા ઉપર.
અમારા સંતોને વિશે પણ આચાર્ય મહારાજ કાયમને માટે એમ કે મારો સાધુ તેજસ્વી હોય, ઓજસ્વી હોય, સંપ્રદાયમાં એક એનું નામ હોય, એવા આચાર્ય મહારાજ આપણને જોવા માગે છે. લાલ મહારાજથી જરાય ઓછા આ સંપ્રદાયના સંતને આચાર્ય મહારાજ ગણતા નથી હો, જરાય ઓછા નથી ગણતા. પોતાના દીકરાઓની જેમ સાચવે છે. આવા આચાર્ય મહારાજ પૂર્વ પુણ્ય વિભૂષિતાન, આવા આચાર્ય મહારાજ આપણને મળ્યા છે. એ આપણું બહુ મોટું સૌભાગ્ય છે. વરતાલનું આ ટેમ્પલ કમિટી બોર્ડ જ્યારથી આવ્યું છે ત્યારથી લક્ષ્મીનારાયણ દેવનો ડંકો દિગંતમાં વાગ્યો છે. દિગંતમાં એક એક જે કાર્ય થયા છે અહીંયા ઉતારાના, ગોમતીના, અને અત્યારે તો જે અજોડ હોસ્પિટલનું કામ એ પણ નાનું નથી હો, અતિ અદ્ભુત કામ છે. અને એમાંય અત્યારે સૌની ઉપર છોગું એટલે અક્ષરભુવનનું નિર્માણ. એ તો વરતાલ ધામની જય જયકાર છે. આવો બાલ દેશના રાજાધિરાજ ધોલેરાવાસી મદન મોહનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું. હે મારા ધોલેરાના વાસી મદન મોહનજી મહારાજ, આ સમયા ઉત્સવની અંદર તન મન અને ધનથી જેમણે જેમણે સેવા કરી છે એ સૌની ઉપર આપનો રાજીપો ખૂબ ખૂબ અને ખૂબ વરસાવજો. એટલી જ અભ્યર્થના મારા ગુરુ પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામી, વડીલ ગુરુભાઈ હરિપ્રકાશ સ્વામી, અમારા ધોલેરાના કોઠારી પૂજ્ય હરિકેશવ સ્વામી, પુરુષોત્તમ સ્વામી, કમિયાળાથી અમારા પૂજ્ય હરિપ્રસાદ સ્વામી, વારણા કષ્ટભંજન ધામથી અમારા કીર્તન સ્વામી, મદન મોહન સ્વામી, સૌ સંતો વતી હું ઠાકોરજીના ચરણોમાં વિનંતી કરું છું. આપ સૌની ઉપર રાજીપો રહે એટલું અસ્તુ. જય સ્વામિનારાયણ.